દર્શક મિત્રો એન7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કારેલી ગામ સિકોતર માતા તથા ફેટાવાડા મહારાજ મંદિરે દ્વિતીય પાટોત્સવની રંગેચંગે ઉજવણી। જંબુસર તાલુકાના કારેલી ગામના સમસ્ત ગ્રામ અને સમસ્ત વિહોતર નાથ રબારી સમાજ દ્વારા શ્રી લાલજી મહારાજ અને શ્રી વડવાડા દેવ મહારાજની કૃપાથી સિકોતર માતાજી તથા ફેટાવાડા મહારાજના નવનિર્મિત મંદિરનો દ્વિતીય પાટોત્સવ રંગેચંગે ધાર્મિક રીતિ રિવાજ મુજબ યોજાયો હતો, જેમાં સાયલા મંડેશ્વર સંત શ્રી અમરદાસજી મહારાજ તથા સંત શ્રી વિજયદાસજી મહારાજ પધારી આશીષ અર્પણ કર્યા હતા। દ્વિતીય પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। પાટોત્સવની પૂર્વ સંધ્યાએ લોક ડાયરો જેમાં નીતાબા સિસોદિયા દ્વારા ભજનોની રમઝટ બોલાવાઈ હતી ને બીજા દિવસે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા વિધિ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો। બપોર બાદ સાયલા મંડેશ્વર સંત શ્રી અમરદાસજી મહારાજ કારેલી ગામે આવી પહોંચતા ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત અને ડીજેના તાલે ભજન કીર્તનના સથવારે સામયું કરાયું, જે મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને ગામ અગ્રણીઓ રોહિતભાઈ પઢિયાર, બળવંતસિંહ પઢિયાર, પ્રતાપસિંહ પરમાર, તુષારભાઈ પરમાર, ભોલાભાઈ, હરેશભાઈ સહિત પુષ્પમાળા તથા સાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા અને અમરદાસજી મહારાજે ઉપસ્થિત ભક્તજનોને આશીષ અર્પણ કર્યા હતા। ત્યારબાદ સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું હતું અને રાત્રિએ માતાજીનો લીલુડો માંડવો યોજાયો હતો। પાટોત્સવ પ્રસંગે કનુભાઈ, ઉદયશંકભાઈ, રફીકભાઈ, રામજીભાઈ, શંકરભાઈ, નવીનભાઈ, નિરંજનભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો સમસ્ત રબારી સમાજ હાજર રહી દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સહતંત્રી પ્રકાશ ચૌહાણ મુવાલ।